ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3 પ્રકરણ નંબર 12 આપણે ભાગ પાડીશું વિશે ભણીશું. બરાબર. તો ધોરણ 3 ગણિત ગમ્મત છે. બરાબર. તો આપણે 12મું પ્રકરણ ભણીશું. તો સમજો ભાઈ, સમજવાનું છે. શું છે? સમજવાનું. બાજુમાં 12 સફરજન છે ભાઈ. કેટલા છે? 12 સફરજન છે. છના સરખા જૂથ બનાવતા 12 - 6 = 2. કુલ સફરજન ભાગ્યા દરેક જૂથમાં રહેલા સફરજનની જૂથની સંખ્યા 12 છે, એમાં 6 કરવાના છે ભાઈ. બરાબર. તે તમારે આ સમજવાનું છે. એટલે 12 / 3 તો 12 સફરજનના 3 × 4 કરવાના છે. બરાબર. અહીંયા 12 સફરજનના 2 / 6 કરવાના છે. બરાબર. ચલો, એ રીતે પ્રશ્ન નંબર 1 સૂચના મુજબ કરો. તો 3 સરખા જૂથ બનાવવાના છે ભાઈ. શું કહે છે? 3 સરખા જૂથ બનાવવા છે. તો 12 / 3 તો 4. તો 12 છે, એમાં તમારે 3 જૂથ બનાવો તો 4 જૂથ બને. બરાબર. હવે બીજો નંબર 6 સરખા જૂથ બનાવો. તો શું છે? 6 સરખા જૂથ બનાવવાના છે. તો 18 મીણબત્તી છે. 18 મીણબત્તી છે તો એના 6 જૂથ બનાવીએ તો 3 જૂથ બને. બરાબર. હવે 5 સરખા જૂથ બનાવો. તો 20 ફૂલ છે, એમાં 5 જૂથ બનાવવાના છે. તો કેટલા બને? 20 / 5 તો 4 બને. બરાબર. હવે 2 સરખા જૂથ બનાવો. તો પાંદડા કેટલા આપેલા છે ભાઈ? 16 પાંદડા છે. તો 2 સરખા જૂથ બનાવીએ તો આપણે 8 જૂથ બને. બરાબર. એ જ રીતે 3 સરખા જૂથ બનાવો. બરાબર. આ કુકડી રમવાની છે તો 15 કુકડી આપેલી છે. તો 15 કુકડીના 3 જૂથ બનાવવાના છે. તો 5 જૂથ બને. 7 જૂથ બનાવો. તો આ ચાવી આપેલી છે. બરાબર. તો 14 ચાવી આપેલી છે, એમાં તમારે 7 જૂથ બનાવવાના છે. બરાબર. તો કેટલા બને છે? એ 2 જૂથ બને છે. બરાબર. તો 9 સરખા જૂથ બનાવો. બરાબર. તો દડા આપેલા છે 18. તો 9 દુ 18. તો 9 2 તમે બનાવો તો 2 બને. બરાબર. પછી 4 સરખા જૂથ બનાવો. તો 4 સ્ટાર લેવાના છે. તો 4 જૂથ બનાવવાના છે. તો 16 અને તો 4 જૂથ બને. બરાબર. હવે સૂચના મુજબ કરો. 16 તારાને 2 જૂથમાં વાદળમાં સરખા ભાગે દોરો. તો દરેક વાદળમાં કેટલા તારા છે? તો 16 તારાને તો 8 દુ 16 ભાઈ. સોરી 8 આવ. મારે યસ ભૂલથી 6 લખાય પણ સોરી. 16 તારાને 2 જૂથમાં વાદળમાં સરખા ભાગે વહેતા મેં 2 2 4 6 તો 6 દુ 12. મેં 12 જ વેચ્યા છે, પણ અહીંયા 8 આવ. 8 દુ 16. બરાબર. અહીંયા સોરી, અહીંયા 6 લખ્યા છે તો 8 લખવાના છે, અને તમારે 8 સ્ટાર દોરવાના રહે છે. બરાબર. પછી 21 મોતીને 3 દોરીમાં સરખા ભાગે દોરો. તો 3 × 7 = 21. તો 7 તમારે બધા દોરીમાં મોતી પરોવાના છે. 36 લાડુને 4 થાળીમાં સરખા ભાગે દોરો. દરેક થાળીમાં કેટલા લાડુ છે? તો 9 × 4 = 36. બરાબર. 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36. તો 4 થાળીમાં 9 લાડુ મૂકીએ તો 36 લાડુ સરખા ભાગે વેચી શકાય. ચાલો, હવે 40 ચોકલેટને 5 બોક્સમાં સરખા ભાગે દોરવાના છે. તો શું કરવાનું છે ભાઈ? 40 ચોકલેટને તો 8 8 × 5 = 40. તો 8 બધામાં ચોકલેટ મૂકીએ તો એ 40 ચોકલેટ થઈ જાય. બરાબર. હવે સમજવાનું છે. નીચે 8 મણકાને 2 રીતે ગોઠવ્યા છે ભાઈ. જો ભાઈ, નીચે 8 મણકા આપેલા છે, એમાં 2 રીતે ગોઠવ્યા છે. આ ઊભા 4 4 અને જો 2 ગોઠવ્યા છે, અને 4 4 પણ ગોઠવ્યા છે. એ જ રીતે સ્ટાર પણ અલગ રીતે ગોઠવ્યા છે. આ તમારે સમજવા માટેનું આપેલું છે. બરાબર. તો 8 મણકાને 2 સરખા ભાગે કરતાં દરેક ભાગમાં 4 મણકા આવે છે. 8 મણકાને 4 સરખા ભાગમાં વહેતા 2 મણકા આવે છે. અહીંયા 2 આવે અને અહીંયા 4 આવે છે. બરાબર. 6 × 1 = 6. તેથી 6 / 1 = 6 અને 6 / 6 = 1. એ જ આવે છે. બરાબર. તો મહાવરો કરવાનો છે. ખાલી જગ્યા પૂરી કરો. તો 3 × 4 = 3 × 4 = 12. તેથી 12 / 3 = 4. બરાબર. 12 ને 3 વડે લેવાના છે. હવે
પહેલાં શું કર્યું 3 4 12 બરાબર તો પછી 12 4 તો આવી ગયા અહીંયા તો 12 3 વડે ભાગવાના બરાબર એ જ રીતે બીજો 2 ગુણ્યા 5 તો 5 10 10 તો 10 ભાગ્યા 2 કારણ 10 ભાગ્યા 2 તો પાછા 5 આવી ગયા એટલે 5 ના 5 2 ગુણ્યા 5 થઈ ગયું બરાબર હવે ત્રીજું અરે સાઈડમાં જોવાનું રહી ગયું આપણે સોરી હો તો 12 ભાગ્યા 4 પહેલું 12 ભાગ્યા 4 બરાબર 3 બરાબર તો 3 આવી ગયા પાછા 10 ભાગ્યા 5 બરાબર તો 5 દુ 10 થઈ ગયા 3 4 12 30 ભાગ્યા 5 તો 6 5 30 આ ભાઈ શું છે દાખલા જ છે અરે ઘડિયા જ છે બરાબર હવે 7 ગુણ્યા 4 બરાબર 28 તેથી 28 ભાગ્યા 7 કરીએ તો પાછા 4 આવી ગયા તો 28 ભાગ્યા 4 તો 7 4 28 બરાબર એ જ રીતે 8 ગુણ્યા 6 બરાબર 48 તેથી 48 ભાગ્યા 8 તો બરાબર 6 આવી ગયા બરાબર તો 48 ભાગ્યા 6 તો 8 6 48 તો 3 ભાગ્યા 3 તો 1 અને 4 ભાગ્યા 4 તો 1 5 ભાગ્યા 5 તો 1 8 ભાગ્યા 8 તો 1 10 ભાગ્યા 10 તો 1 અને 12 ભાગ્યા 12 તો 1 તો અહીંયા 4 ભાગ્યા 1 તો 4 4 એકા 4 7 એકા 7 9 એકા 9 8 એકા 8 12 એકા 12 15 એકા 15 બરાબર એક વડે ગુણે તો ભાઈ એની એ જ સંખ્યા આવે બરાબર હવે ભાગાકાર એટલે પુનરાવર્તી બાદબાકી 6 નારંગીના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 3 નારંગી આવે 6 નારંગી એને 6 નારંગી 3 નારંગી તો 3 નારંગી થાય તો 0 બરાબર એ રીતે આપણે અહીંયા જોવાનું છે ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકાર પુનરાવર્તી બાદબાકી સ્વરૂપે લખો ભાઈ આ શું છે ફક્ત તમારે સમજવાનું હતું બરાબર હવે આ ઉદાહરણ પ્રમાણે જોવાનું છે તો ઉદાહરણ જો 10 - 2 બરાબર 5 તેથી 10માંથી 2 5 વાર બાદ કરી શકાય ભાઈ 10માંથી 2 વખત 10માંથી 2 5 વખત બાદ કરી શકાય તો બાદ કરવાનું 2 2 2 2 કરો તો 5 વખત બાદ થાય તો એ રીતે 15 - 5 બરાબર 3 તો 15માંથી 3 વાર બાદ કરી શકાય તો 15માંથી તો 5 3 વખત થયા એટલે 3 વખત થઈ ગયા બરાબર માઇનસ બીજો 14 - 2 બરાબર 7 તો 14માંથી 2 7 વાર બાદ કરી શકાય બરાબર 2 2 2 2 બાદ કરો તો સમજ 2 2 બાદ કરો તો 7 વખત બાદ કરો 2 2 તાણે તમારે 14 બાદ થાય બરાબર એ જ રીતે 18 - 3 બરાબર 6 તો 18માંથી 3 6 વાર બાદ કરવા પડે તો તમારે 18 થઈ શકે બરાબર તો 20 - 4 20 ભાગ્યા 4 બરાબર 5 તો 20માંથી તમારે 4 વાર 5 20માંથી 4 વખત 5 બાદ કરવા પડે બરાબર એ જ રીતે 21 ભાગ્યા 7 બરાબર 3 21માંથી 7 3 વાર બાદ કરવા પડે 7 3 21 બરાબર તો તમારે 21 થઈ જાય તો 30 ભાગ્યા 6 બરાબર 5 તો 30માંથી 5 વાર બાદ કરવા પડે 6 5 30 બરાબર તો 5 વાર બાદ કરીએ તો થાય બરાબર હવે ચોથું ઉદાહરણ સમજીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો 16માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય 2 વાર તેથી 6 ભાગ્યા 8 બરાબર 2 બરાબર હવે પહેલો એ ભાઈ આપણે ઉદાહરણ જોઈએ હવે પહેલો દાખલો 18માંથી 6 કેટલી વાર બાદ કરી શકાય તો 3 વાર બરાબર કેમ 3 વાર તો 6 6 6 6 6 2 12 6 3 18 બરાબર તો 18 - 6 બરાબર 3 હવે 24માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય તો 3 વાર કેમ 3 વાર ભાઈ 8 1 8 8 2 16 8 3 24 બરાબર તો આ રીતે પણ લખાય ને આ રીતે પણ લખાય 28માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય તો 7 1 7 7 2 14 7 21 7 4 28 તો 4 વાર બાદ કરી શકાય બરાબર 32માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય તો 8 1 8 8 2 16 8 3 24 8 4 32 તો 4 વાર બાદ કરી શકાય 35માંથી 7 કેટલી વાર બાદ કરી શકાય તો 7 5 35 તો 5 વાર બાદ કરી શકાય બરાબર હવે પ્રશ્ન 5મો નીચેના પ્રશ્નોના જવાબ લખો ભાઈ ટૂંકમાં શું છે તમને ઘડિયા તમારા પક્કા હોવા જોઈએ આ ઘડિયાના આધારે તમારે આ ગણવાનું છે બરાબર હવે 5મો પ્રશ્ન 30માંથી 6 વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય તો 5 વખત 5 વાર 30માંથી બાદ કરી શકાય બરાબર તો 6 1 6 6 2 12 6 6 5
30 બરાબર. 70માંથી 10 તો 7 વાર. 42માંથી 7 વધુમાં વધુ કેટલી વખત બાદ કરી શકાય? તો 6 7 42 બરાબર. 63માંથી 9 વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? તો 7 વખત. 7 63. 54માંથી 6 વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય? તો 9 વખત બરાબર. હવે સમજવાનું છે ભાઈ, ઘડિયાની મદદથી ભાગાકાર કરવાના છે બરાબર. તો 20ને 4 વડે ભાગો તો 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલવાનું બરાબર. તમને ઘડિયા ભાગાકાર છે ભાઈ, ઘડિયાની મદદથી ભાગાકાર કરવાના છે બરાબર. તો આપણે આગળના લેક્ચરમાં ભાગાકાર મોટા છે એ આપણે બોર્ડ ઉપર ભણાવીશું બરાબર. તો ઘડિયાની મદદથી ભાગાકાર કરો તો 3 દુ 6, 6 ભાગ્યા 2 તો 3 દુ 6, 6 ભાગ્યા 2 તો 2 એકા 2, 2 2 4, 2 3 6 બરાબર. હવે બીજું 9 ભાગ્યા 6 તો 3 એકા 3, 3 દુ 6, 3 3 9. ચલો ત્રીજો 12 એકા 12, 12 દુ 24, 4 એકા 4, 4 દુ 8, 4 3 12 થઈ ગયા. 6 એકા 6, 6 દુ 12, 6 3 18. પાંચમો 7 એકા 7, 7 દુ 14, 7 3 21. પછી છઠ્ઠો 5 એકા 5, 5 દુ 10, 5 3 15, 5 4 20, 5 5 25. હવે સાતમો 4 એકા 4, 4 દુ 8, 4 3 12, 4 4 16, 4 5 24, 4 6 24, 4 7 28, 4 8 32 તો 8 આવે બરાબર. એ જ રીતે 7 એકા 7, 7 દુ 14, 7 3 21, 7 4 7 5 35. હવે 4 એકા 4, 4 દુ 8, 4 9, 4 દાન 40. 6 એકા 6, 6 દુ 12, 6 4 24, 6 25, 6 36, 6 7 42, 7 42 બરાબર. 9 એકા 9, 9 દુ 9 6 54 બરાબર. 9 8 72, 10 7 70, 9 9 81, 8 7 56. એ રીતે ભાઈ કરવાનું રહેશે. 2 અંકની સંખ્યાની નો 1 અંકની સંખ્યા વડે ભાગાકાર. તો તમારે આ સમજવાનું છે. આપણે આગળના લેક્ચરમાં એ મોટા ભાગાકાર તમને ભણાવીશું બરાબર. આપણે આગળના લેક્ચરમાં ભાગાકાર આવશે તો 2 અંકવાળા ભાગાકાર આવશે, એ તમને હું બોર્ડમાં ભણાવીશ બરાબર. તો આજે આપણે ધોરણ 3 ગણિત ગમ્મતમાં આપણે ધોરણ 3 ગણિત ગમ્મતમાં આપણે ભાગ પાડી શકીશું ભાઈ. ભાગ પાડ્યા જોઈએ આપણે બધાના, આ બધા આપણે ભાગ પાડ્યા બરાબર. તો ભાગ પાડી શકીશું એ ભણ્યા. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સ્વાધ્યાય પોથીમાં આ લખવાનું રહેશે અને સમજવાનું પણ રહેશે. પહેલાં ઘડિયા પણ તૈયાર કરવાના રહેશે.